ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખી રહ્યા છીએ. એમાં પાર્ટ 4માં આપણું સ્વાગત છે. હવે આપણે શીખીએ છીએ ત્રીજા પ્રકારના જે કંઈ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે એને આપણે ડાયરેક્ટમાંથી કઈ રીતે બદલાવી શકાય. તો પહેલાં આપણે વિધાન વાક્ય શીખ્યા છીએ. વિધાન જે છે એનું કઈ રીતે બદલાવવામાં આવે છે. ત્યાર પછી આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ શીખ્યા છીએ કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જે છે એને કઈ રીતે ડાયરેક્ટ સ્પીચના વાક્યમાંથી ઇનડાયરેક્ટમાં બદલાવી શકાય. ત્યાર પછી ત્રીજા પ્રકારના વાક્ય છે એ આપણે જોવાના છે. ત્રીજા પ્રકારના વાક્ય છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે થશે આજ્ઞાર્થ વાક્યો, જેને આપણે કમાન્ડ કહીએ છીએ. તો કમાન્ડ બે રીતે હોઈ શકે, પોઝિટિવ અને નેગેટિવ પણ હોઈ શકે. પહેલાં આપણે એ સમજી લઈએ કે આજ્ઞાર્થ વાક્ય કોને કહેવાય, કે જે વાક્યોની અંદર આજ્ઞા, હુકમ, વિનંતી, સલાહ, સૂચન વગેરેનો અર્થ દર્શાવવામાં આવ્યો હોય તેવા વાક્યોને આજ્ઞાર્થ વાક્યો કહે છે. બરોબર. જે વાક્યોની અંદર આજ્ઞા આપેલી હોય, હુકમ કરેલો હોય, વિનંતી કરેલી હોય, સલાહ સૂચન આપેલું હોય, એવા બધા જે વાક્ય છે એને આપણે આજ્ઞાર્થ વાક્ય કહેશું. તો એનું જો આપણે આજ્ઞાર્થ વાક્યનું જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર થાય ત્યારે વાક્યના ભાવાર્થ પ્રમાણે અલગ અલગ રિપોર્ટિંગ વર્બ આવે છે, જે નીચે મુજબ છે. આનું રિપોર્ટિંગ વર્બ જે છે, જેવો વાક્યનો ભાવાર્થ જે છે એ તમારે એ પ્રમાણે રિપોર્ટિંગ વર્બ મૂકવામાં આવશે. દાખલા તરીકે આપણે કોઈને આજ્ઞા આપીએ કે તે બારી ખોલો, તો વિનંતીથી પણ આપણે કહી શકીએ છીએ કે ભાઈ મહેરબાની કરીને તે બારી ખોલો, અને દબાણથી પણ કહી શકીએ છીએ, અથવા તો ઓર્ડર, હુકમથી પણ કહી શકાય કે તે બારી ખોલો, એવી રીતે. તો એ કઈ રીતના, કયા પ્રકારથી, કયા ભાવાર્થથી કહેવામાં આવ્યું છે એ પ્રમાણે તમારે રિપોર્ટિંગ વર્બ લેવું જોશે. તો અહીંયા રિપોર્ટિંગ વર્બ જે છે વાક્યના ભાવાર્થ પ્રમાણે અલગ અલગ રહેશે. જો વાક્યનો ભાવાર્થ અને રિપોર્ટિંગ વર્બ આપેલું છે. જો વિનંતીનો ભાવાર્થ હોય તો આપણે ત્યાં લેશું રિક્વેસ્ટેડ. જેમ આપણે વિધાનમાં ટોલ્ડ લેતા હતા, પ્રશ્નાર્થમાં આપણે આસ્ક્ડ લેતા હતા, એની જગ્યાએ હવે તમારે જો વિનંતીનો ભાવાર્થ હોય તો રિક્વેસ્ટેડ લેશું. જો આજ્ઞાનો હોય ભાવાર્થ તો ઓર્ડર લેશું. ફરજદર્શક હુકમ કોઈ હોય, કોઈ મોટો અધિકારી જે છે પોતાના જુનિયરને કોઈ ઓર્ડર કરતા હોય તો તમારે ત્યાં કમાન્ડેડ લેશું. સલાહ આપેલી હોય તો એડવાઇસ લેશું. સૂચના કોઈ આપેલી છે તો ઇન્સ્ટ્રક્ટેડ. ધમકી આપેલી હોય તો થ્રેટનેડ આપેલું. જ્યારે કોઈ ભાવાર્થ સ્પષ્ટ ન થતો હોય તો ત્યારે તમે ટોલ્ડ મૂકી શકો છો. જ્યારે ભાવાર્થ સ્પષ્ટ રીતે સ્પષ્ટ થતો હોય તો તમારે ત્યાં વાક્યના ભાવાર્થ પ્રમાણે લેવાનું છે રિપોર્ટિંગ વર્બ, નહીં તો તમે ટોલ્ડ મૂકી શકો છો. બીજું નોંધ અહીંયા જનરલી એવી છે કે વિનંતીવાળા વાક્યમાં પ્લીઝ અથવા તો કાઇન્ડલી જેવા શબ્દો આપ્યા હોય તો એને દૂર કરવાના છે. આપણે પ્લીઝ ઓપન ધેટ વિન્ડો ને એવી રીતે લખવું હોય તો પ્લીઝ શબ્દ છે, કાઇન્ડલી હેલ્પ મી, કૃપા કરીને મને મદદ કરો, તો આવા શબ્દ જે આપેલા છે એને આપણે રિમૂવ કરશું, દૂર કરશું. વાક્યમાં ડોન્ટ શબ્દ આપ્યો હોય તો તે પણ દૂર થશે. નેગેટિવ કમાન્ડ જે હોય એમાં ડોન્ટ શબ્દ આપેલો હોય તો ડોન્ટ શબ્દ પણ દૂર કરશું. કેવી રીતે થશે એ આપણે વાક્ય જોશું ત્યારે જોઈએ. તો હવે વાત કરીએ છીએ સંયોજકની. બરાબર. જેમ આપણે વિધાન વાક્યમાં સંયોજક ધેટ આવતું હતું, પ્રશ્નાર્થ વાક્યમાં બે સંયોજક આવે. જો WH થી શરૂ થતું હોય તો જે તે આપેલ WH સંયોજક તરીકે લેશું. અને જો ટુ બીના રૂપથી, સહાયકારક ક્રિયાપદથી, મોડેલ ઓક્સિલરીથી વાક્ય શરૂ થતું હોય તો ઇફ અથવા વેધર આપણે લઈ શકાય. તો હવે આપણે આજ્ઞાર્થ વાક્ય જોયું છે. તો આજ્ઞાર્થ વાક્યનું સંયોજક તરીકે જો વાક્ય હકાર હોય ને તો વાક્ય ટુ લેવાનું છે સંયોજક તરીકે. બરાબર. મેં તમને પહેલાં જ કીધું કે કમાન્ડ છે બે રીતે હોઈ શકે, પોઝિટિવ અને નેગેટિવ પણ હોઈ શકે. બરાબર. જેને કહી શકાય અફર્મેટિવ અને નેગેટિવ પણ કહી શકાય. તો જો વાક્ય હકાર હોય તો ટુ કહેશું. આપણે કંઈ ભાઈ ઓપન ધેટ વિન્ડો તો એ પોઝિટિવ છે તો માટે ટુ લેવું પડશે. અને જો વાક્ય નકાર હોય તો નોટ ટુ લેશું. દાખલા તરીકે ડોન્ટ ઓપન ધેટ વિન્ડો, કે તે બારી નહીં ખોલતા, તો ડોન્ટ શબ્દ આપ્યું છે એટલે વાક્ય નકાર છે તો ડોન્ટ શબ્દ નીકળી જાય, એની જગ્યાએ તમારે લખવું પડશે નોટ ટુ. તો અહીંયા બે સંયોજક છે આવશે. જો વાક્ય હકાર હોય તો ટુ લેવાનું છે અને વાક્ય નકાર હોય તો નોટ ટુ લેવાનું છે. તો ફરી વખત આના આજ્ઞાર્થ વાક્યનું રિપોર્ટિંગ વર્બ તરીકે જેવો વાક્યનો ભાવાર્થ છે એ પ્રમાણે લેવાનું છે, અને સંયોજક તરીકે જો વાક્ય હકાર હોય તો ટુ લેવાનું છે અને વાક્ય નકાર હોય તો નોટ ટુ લેવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે એ કઈ રીતે વાક્ય બને છે, આજ્ઞાર્થ વાક્ય જે છે એનું કઈ રીતે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર થાય છે એના વિશે આપણે માહિતી જોઈએ. હવે એક્ઝામ્પલ તરીકે અહીંયા એક વાક્ય આપેલું છે, જોઈએ કે કિરીટ સેડ ટુ હિઝ સિસ્ટર. કિરીટ જે છે એની બહેનને કહે છે કે પ્લીઝ હેલ્પ મી ઇન માય વર્ક, કે મહેરબાની કરીને મને મારા કામમાં મદદ કર.
તો અહીંયા એક આજ્ઞા આપેલી છે. કિરીટ જે છે એની બહેનને કહે છે કે મને મારા કામમાં મદદ કર. તો આ વાક્ય ડાયરેક્ટમાં છે અને ઇનડાયરેક્ટમાં કઈ રીતે બદલી શકાય? તો પહેલાં આપણે લઈશું બોલનાર, તો કિરીટ. જો પ્લીઝ શબ્દ આપેલું છે, પ્લીઝ શબ્દ આપેલું એટલે રિક્વેસ્ટેડ હોય. તો આ વાક્યનો ભાવાર્થ જે છે એ રિક્વેસ્ટેડનો છે, વિનંતી કરે છે. કે જે છે એની બહેનને વિનંતી કરે છે કે મહેરબાની કરી મને મારા કામમાં મદદ કરો. તો કિરીટ રિક્વેસ્ટેડ ટુ હિઝ સિસ્ટર. રિપોર્ટિંગ વર્બ તરીકે લીધું આપણે. વાક્યનો ભાવાર્થ છે એ પ્રમાણે રિક્વેસ્ટેડ. હવે સંયોજક તરીકે જો વાક્ય હકાર છે એટલે સંયોજક તરીકે લેશું ટુ. આ પ્લીઝ શબ્દ છે એને કાઢી નાખવાનું છે. અહીંથી ડાયરેક્ટ વાક્ય છે લખવાનું છે. આજ્ઞાત વાક્ય છે તેનું ભૂતકાળ નહીં થાય. આજ્ઞા હંમેશને માટે વર્તમાનમાં જ આપવામાં આવે છે, એટલે હેલ્પ ટુ હેલ્પ. પછી અહીં મી આપેલું છે, બરોબર. મીનું આપણે આગળના પીરિયડોની અંદર જોયું છે. તો મી જે છે બોલના પ્રમાણે ફેરફાર થાય છે. બોલે છે કિરીટ એટલે હી થાય. તો અહીંયા મી જે છે એની કર્મ વિભક્તિ તમારે લખવી પડશે, તો હિમ. પછી આવશે ઇન, અને અહીંયા પાછું આપેલું છે માય. તો માયનું પણ બોલના પ્રમાણે થાય છે. બોલે છે અહીંયા કિરીટ એટલે હી છે, તો માય એ સંબંધક વિભક્તિ છે, તો કિરીટની સંબંધક વિભક્તિ લેવાની રહેશે. તો આવશે હી ઇઝ વર્ક. તો આ રીતે થઈ છે કે કિરીટ રિક્વેસ્ટેડ ટુ હિઝ સિસ્ટર ટુ હેલ્પ હિમ ઇન હિઝ વર્ક. બીજું વાક્ય આપણે જોયું. ધ ટીચર સેડ ટુ રાજ. શિક્ષકે છે રાજને કીધું કે ગો ટુ ધ માર્કેટ એન્ડ બાય અ ન્યૂ ફાઇલ, કે બજારે જા અને નવી ફાઇલ લઈ આવ. તો અહીંયા કેવો ભાવાર્થ છે? શિક્ષક જે છે રાજને ઓર્ડર કરતા હોય એવું લાગે છે. તો અહીંયા તમારે રિપોર્ટિંગ વર્ક તરીકે ઓર્ડર લઈ શકાય. તો બોલનાર આપણે પહેલા લેશું અ ટીચર ઓર્ડર ટુ રાજ. શિક્ષકે રાજને હુકમ કર્યો. સંયોજક તરીકે વાક્ય હકાર જ છે એટલે તમારે લેવું પડશે ટુ, અને પછી અહીંથી ડાયરેક્ટ વાક્ય છે જોડી દેવાનું છે. ગો ટુ ધ માર્કેટ એન્ડ બાય અ ન્યૂ ફાઇલ. બજારે જા અને નવી ફાઇલ લઈ આવો. તો શિક્ષકે જે રાજને ઓર્ડર આપ્યો કે બજારે જા અને નવી ફાઇલ લઈ આવો. તો હવે અહીં જોશું. ધ કર્નલ સેડ ટુ હિઝ સોલ્જર. કર્નલ જે છે ઉપરી અધિકારી સિનિયર જે છે જુનિયરને ઓર્ડર આપે છે ગો હેડ એટલે આગળ વધો. તો અહીંયા ઓર્ડર પણ લખી શકો છો, અથવા તો ફરજદર્શક હુકમ કમાન્ડેડ પણ લખી શકો છો, જે આગળ આપણે રિપોર્ટિંગ વર્બના કોષ્ટકમાં લખાવેલું છે. તો અહીં તમે લખી શકો ધ કર્નલ કમાન્ડેડ લખી શકો, અથવા તો ઓર્ડર લખી શકો. ઓર્ડર ટુ હિઝ સોલ્જર. એ કર્નલે છે એના સૈનિકને ઓર્ડર આપ્યો. વાક્ય હકાર છે એટલે ટુ લેશું. ટુ ગો અહેડ, કે આગળ વધો. આ રીતે વાક્ય છે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં બદલે છે. હવે આપણે જોઈએ નકાર વાક્ય, નેગેટિવ સેન્ટેન્સ. જો ધ ગ્રાન્ડ મધર સેડ ટુ અ લિટલ ચાઇલ્ડ. દાદીએ છે એક નાનકડા છોકરાને કીધું કે ડોન્ટ ગો નિયર ધીસ ડોગ. તો પહેલાં કૂતરાની નજીક નહીં જતો. તો અહીંયા એક સલાહ આપેલી છે, ઓર્ડર પણ કરેલો છે. બેમાંથી ગમે એક લખી શકાય, કારણ કે દાદી મોટા છે, નાનો છોકરો છે, તો એડવાઇસ પણ આપી શકાય, અથવા તો આ ભાવાર્થ જે છે એ ઓર્ડરનો પણ હોઈ શકાય. તો આપણે અહીંયા એડવાઇસ લઈશું. ધ ગ્રાન્ડ મધર એડવાઇઝડ ટુ અ લિટલ ચાઇલ્ડ. દાદીએ એક નાનકડા છોકરાને સલાહ આપી. હવે જો વાક્ય નકાર આપ્યું છે, નકાર હોય તો તમારે સંયોજક તરીકે આજ્ઞાત વાક્યમાં નોટ ટુ લેવાનું છે. નોટ ટુ જ્યારે આવે ત્યારે ડોન્ટ શબ્દ છે એને કાઢી નાખવાનો છે. નોટ ટુ ગો નિયર. હવે અહીંયા ધીસ આપેલું છે. ત્રીજનું આપણે આગળના પીરિયડોમાં જોયું કે ધીસ જે આપેલું છે ત્રીજા કોષ્ટક પ્રમાણે એનું થશે ધેટ ડોગ. આ રીતે બનાવી શકાય. ધ ગ્રાન્ડ મધર એડવાઇઝ ટુ અ લિટલ ચાઇલ્ડ નોટ ટુ ગો નિયર ધેટ ડોગ. આગળ છે કે મીના સેડ ટુ ટીના. મીના જે છે ટીનાને કહે છે કે ડોન્ટ વેસ્ટ માય ટાઈમ, મારો સમય નહીં બગાડ. તો અહીંયા કેવો ભાવાર્થ આપે છે? એક સલાહ પણ આપે છે, એક આજ્ઞા પણ આપે છે, વિનંતી પણ કરી શકે છે. કઈ રીતે આપી શકાય? જ્યારે ભાવાર્થ ન સમજ પડતી હોય ત્યારે તમે ટોલ્ડ લઈ શકો છો, બરાબર. તો અહીંયા લખી શકાય કે મીના જ્યારે ભાવાર્થ ન સમજ પડતો હોય કે ડોન્ટ વેસ્ટ માય ટાઈમ, મારો સમય નહીં બગાડ, બરાબર, તો ત્યારે તમે ટોલ્ડ મૂકી શકો છો. તો અહીંયા ટોલ્ડ મૂકશું તો પણ ચાલશે, એડવાઇઝ મૂકો તો પણ ચાલે, ઓર્ડર મૂકો તો પણ ચાલે, અને વિનંતી મૂકશો તો પણ ચાલશે, બરાબર.
મીના ટોલ્ડ ટીના. વાક્ય છે નકાર છે એટલે તમારે લખવું પડશે નોટ ટુ. ડોન્ટ શબ્દ છે નીકળી જાય, ડાયરેક્ટ આવશે વેસ્ટ. માય શબ્દ જે છે એ પહેલા કોષ્ટક પ્રમાણે તમે જુઓ તો માયનું બોલના પ્રમાણે થાય. મીના જે છે તો આ સંબંધક વિભક્તિ છે, તો મીનાની સંબંધક વિભક્તિ થશે હર ટાઈમ. જે લાસ્ટ વાક્ય, ધ બોય સેડ ટુ હિઝ ગ્રાન્ડમધર. છોકરાએ છે ને દાદીને કીધું કે ટેલ મી અ સ્ટોરી પ્લીઝ. પ્લીઝ દાદી મને એક વાર્તા કહો. પ્લીઝ શબ્દ આપેલો છે એટલે આપણે સમજ પડે છે કે રિક્વેસ્ટેડ જ કરે છે. તો અહીંયા વાક્ય લખશું આપણે. પહેલાં બોલનાર ધ બોય, requested to his grandmother. વાક્ય છે અહીંયા હકાર આપેલું છે એટલે તમારે લખવું પડશે ટુ, પછી આવશે ટેલ. આ મી જે છે એનું બોલના પ્રમાણે ફેરફાર થાય છે. બોલે છે અહીંયા બોય, એની કર્મ વિભક્તિ મૂકવી પડશે હિમ અ સ્ટોરી. એ પ્લીઝ શબ્દ છે એ નીકળી જાય છે, બરાબર. અહીં ડાયરેક્ટ આવશે પૂર્ણ વિરામ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ આજ્ઞાર્થ વાક્ય છે કે આજ્ઞાર્થ વાક્યની અંદર મૂળ જે છે રિપોર્ટિંગ વર્બ તરીકે વાક્યના ભાવાર્થ પ્રમાણે મૂકવામાં આવે છે. પછી એમાં રિક્વેસ્ટેડ હોય, ઓર્ડર હોય, કમાન્ડેડ હોય, એડવાઇઝ હોય, ઇન્સ્ટ્રક્ટેડ હોય કે થ્રીટનેડ હોય, અથવા તો જ્યારે વાક્યનો ભાવાર્થ સ્પષ્ટ ન થાય ત્યારે તમે ટોલ્ડ મૂકી શકો છો. અને રિપોર્ટિંગ વર્બ તરીકે જો વાક્ય હકાર હોય તો ટુ આવશે, અને વાક્ય નકાર હોય તો નોટ ટુ આવશે, અને વાક્ય સીધું જોડી દેવાનું છે. તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સ શીખ્યા છીએ. તો હવે ત્યાર પછી આપણે શીખવાના છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ, સેન્ટેન્સ નંબર 4. તો હવે આપણે શીખવા જઈ રહ્યા છીએ સેન્ટેન્સ નંબર 4 જે છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ. એટલે ચોથા પ્રકારના વાક્ય છે એ ઉદ્ગાર વાક્ય છે. પહેલાં વિધાન શીખા, ત્યાર પછી પ્રશ્નાર્થ શીખા છીએ, અને આજ્ઞાર્થ વાક્ય શીખા, અને ત્યાર પછી આવશે ઉદ્ગાર વાક્ય. આ 4 પ્રકારના વાક્યો છે, વધારે પૂછાય છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં. તો જો ઉદ્ગાર વાક્ય એટલે શું, કે ઉદ્ગાર વાક્યોનો સામાન્ય રીતે આરંભ વોટ કે હાઉથી થતો હોય છે, બરાબર. વોટ એ બ્યુટીફુલ બટરફ્લાય ઇટ ઇઝ ને એવી રીતે છે, હાઉ સ્વીટ ને એવી રીતે તમે વાક્ય બનાવી શકાય છે. તો એ ઉદ્ગાર વાક્ય રજૂ કરે છે. આવા ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટ કરતી વખતે પહેલાં તો સેડ ટુ ને બદલે શું લખવાનું છે, એક્સલેમ્ડ ટુ. એટલે એવી રીતે રજૂઆત કરે છે. એક્સલેમ્ડ ટુ મુકાય છે, અને વાક્યને વિધાનમાં ફેરવવાનું હોય છે, અને સંયોજક તરીકે ધેટ આવશે. એટલે આગળ જે આપણે પ્રશ્નાર્થ વાક્ય શીખાતા, તો પ્રશ્નાર્થ વાક્યનું પણ આવું જ હતું કે વાક્ય છે એનું વિધાન બદલાવવું પડે. તો અહીંયા પણ ઉદ્ગાર વાક્ય જે આપેલું છે એનું તમારે વિધાન વાક્યમાં રૂપાંતર કરવું પડશે. અને રિપોર્ટિંગ વર્બ તરીકે વાક્યના ભાવાર્થ પ્રમાણે આવશે, અને સંયોજક તરીકે લેશું આપણે ધેટ. ત્યાર પછી નોંધ છે કે ઉદ્ગાર વાક્યમાં કેટલીક વાર ઉદ્ગાર વ્યક્ત કરવા વાવ, લાશ, ઓ આવા વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. તે બધા શબ્દો દૂર થાય છે. એ બધા શબ્દો છે એ દૂર કરવાના રહે છે, બરાબર. ઉદ્ગાર વ્યક્ત કરવા માટે આવા શબ્દો વાપરવામાં આવે છે, એને દૂર કરશું. ઉદ્ગાર વાક્યનું જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર થાય ત્યારે વાક્યના ભાવાર્થ પ્રમાણે અલગ અલગ રિપોર્ટિંગ વર્બ આવે છે, જે નીચે પ્રમાણે છે. જેમ આપણે આગળ આજ્ઞાર્થ વાક્ય શીખા કે આજ્ઞા કેવી રીતે આપવામાં આવી છે, વિનંતી છે, કોઈ ઓર્ડર છે, હુકમ છે. તો એવી રીતે આ ઉદ્ગાર વાક્ય પણ હોઈ શકે. ઉદ્ગાર વાક્ય ખુશીનું પણ હોઈ શકે, નવાઈ સરપ્રાઇઝનું પણ હોઈ શકે છે, દુઃખનું પણ હોઈ શકે છે. તો એ વાક્યનો ભાવાર્થ શું છે એ પ્રમાણે તમારે રિપોર્ટિંગ વર્બ છે લેવાનું છે. તો જોઈએ રિપોર્ટિંગ વર્બ. ઉદ્ગાર વાક્યનું રિપોર્ટિંગ વર્બ અહીં આપેલું છે. જો વાક્યનો ભાવાર્થ અહીં આપ્યું છે અને રિપોર્ટિંગ વર્બ આપ્યું છે. જો કોઈ વાક્યની અંદર પ્રશંસા હોય એવું ઉદ્ગાર વાક્ય હોય કે જેમાં પ્રશંસા કરેલી હોય, વખાણ કરેલું હોય, તો એક્સલેમ્ડ વિથ પ્રાઇઝ અથવા તો એક્સલેમ્ડ વિથ એડમાયર, એટલે કે ખૂબ આનંદ સાથે રજૂઆત કરે છે, કોઈ વખાણ સાથે રજૂઆત કરે છે, એવી રીતે કહે છે. એક્સલેમ્ડ વિથ પ્રાઇઝ લખી શકો છો, એક્સલેમ્ડ વિથ એડમાયર લખી શકો. જો દુઃખ વાળું વાક્ય હોય તો તમારે એક્સલેમ્ડ વિથ સેડ અથવા તો એક્સલેમ્ડ વિથ સોરો લખી શકો. આનંદ હોય તો એક્સલેમ્ડ વિથ જોય આવશે. ગુસ્સો હોય તો એક્સલેમ્ડ વિથ એંગર, ગુસ્સાથી કહે છે, રજૂ કરે છે. આશ્ચર્ય હોય તો નવાઈ હોય તો એક્સલેમ્ડ વિથ સરપ્રાઇઝ. દયા સહાનુભૂતિ હોય તો એક્સલેમ્ડ વિથ પીટી લખી શકો. ડર ભય હોય તો તમે એક્સલેમ્ડ વિથ ફિયર, ડર સાથે લખી શકો. દિલગીરી વ્યક્ત કરેલી હોય તો એક્સલેમ્ડ વિથ રિગ્રેટ લખી શકો છો. તો અહીંયા રિપોર્ટિંગ વર્બ તરીકે તમારે એક્સલેમ્ડ વિથ લખવાનું છે, અને સેડ, સોરો, જોય, એંગર,
સરપ્રાઇઝ, પીટી, ફિયર, રિગ્રેટ, કોઈ પણ વાક્યનો ભાવાર્થ હોય એ પ્રમાણે તમે લખી શકો છો. તો આ ઉદ્ગાર વાક્ય જે છે, ઉદ્ગાર વાક્યમાં 3 વસ્તુ આપણે યાદ રાખવાની છે કે એનું રિપોર્ટિંગ વર્બ જે છે વાક્યના ભાવાર્થ પ્રમાણે આવશે. જેવો વાક્યનો ભાવાર્થ છે એ પ્રમાણે તમારે રિપોર્ટિંગ વર્બ લેવાનું છે અને સંયોજક તરીકે ધેટ લેવાનું છે અને વાક્યને વિધાનમાં કન્વર્ટ કરવાનું છે. એટલે જે ઉદ્ગાર વાક્ય છે ને એનું તમારે વિધાન વાક્ય બનાવવાનું, ઉદ્ગાર ચિહ્ન છે દૂર કરવાનું છે. એવી રીતે આપણે આગળ પ્રશ્નાર્થ વાક્યનું કરતા હતા એવી રીતે. તો જોઈએ આપણે કઈ રીતે ઉદ્ગાર વાક્યનું ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરી શકાય. તો અહીંયા ઉદ્ગાર વાક્ય આપેલા છે. પહેલું વાક્ય છે, ધ ચાઇલ્ડ સેડ ટુ હિઝ ટીચર. બાળકે એના શિક્ષકને કીધું કે વોટ અ બ્યુટીફુલ બટરફ્લાય ઇટ ઇઝ. કેટલું સુંદર પતંગિયું છે, એટલે કેટલું સુંદર પતંગિયું છે. તો અહીંયા ઉદ્ગાર ચિહ્ન આપેલું છે, બરાબર. તેની ઉપરથી ખબર પડે કે આ વાક્ય છે ઉદ્ગાર વાક્ય છે. તો એનું કઈ રીતે લખી શકાય? પહેલાં આપણે લઈશું બોલના. ધ ચાઇલ્ડ. હવે જો અહીંયા એવું કીધું છે કે કેટલું સુંદર પતંગિયું છે, તો અમે વખાણ કર્યા છે, બરાબર. પતંગિયાના શું છે? વખાણ. તો તમે ત્યાં લખી શકો એક્સક્લેમ્ડ વિથ પ્રાઇઝ અથવા તો એડમાયર. એટલે ચાઇલ્ડ એક્સક્લેમ્ડ વિથ એડમાયર ટુ હિઝ સિસ્ટર, કે બાળક જે છે વખાણ સાથે એના શિક્ષકને કહે છે. સંયોજક તરીકે આવશે ધેટ. હવે આ વોટ શબ્દ છે, હાઉ શબ્દ છે કાઢી નાખવાનો છે ને આનું જે છે ને વિધાન વાક્ય બનાવવાનું છે, કારણ કે આપણે આ પાછળ રહેલું ઉદ્ગાર વાક્ય છે કાઢવાનું છે. તો આ બ્યુટીફુલ બટરફ્લાયટી જે છે એનું વિધાન વાક્ય બનાવો, સાદું વાક્ય બનાવો તો કઈ રીતે બનશે કે ઇટ ઇઝ અ બ્યુટીફુલ બટરફ્લાય. એ રીતે સાદું વાક્ય બનાવવાનું. તો પહેલાં આપણે લેશું ઇટ. ઇટનું છે કોઈ ફેરફાર નથી થતું ત્રીજા કોષ્ટક પ્રમાણે. ઇટ જે છે એમનો જ રહેશે. ઇટ પછી આ ઇઝનું છે ને એનું વોઝ થશે એ બીજા કોષ્ટક પ્રમાણે. ઇટ વોઝ અ વેરી શબ્દ તમે લખી શકો છો, કારણ કે વખાણ કર્યા છે એટલે માટે વેરી લખી શકાય. ઇટ વોઝ અ વેરી બ્યુટીફુલ બટરફ્લાય. તો આ રીતે વાક્ય બને છે. તો ચાઇલ્ડ એક્સક્લેમ્ડ વિથ એડમાયર ટુ હિઝ ટીચર ધેટ ઇટ વોઝ અ વેરી બ્યુટીફુલ બટરફ્લાય. હવે ઉદ્ગાર ચિહ્ન છે નીકળી ગયું, કારણ કે હવે ઉદ્ગાર વાક્ય રહ્યું નથી. ઇટ વોઝ અ વેરી બ્યુટીફુલ બટરફ્લાય વિધાન વાક્ય બની ગયું છે. ત્યાર પછી બીજું વાક્ય લખીએ. ધ મેન સેડ ટુ હિઝ સન. માણસે એના છોકરાને કહ્યું વોટ એ ગુડ ન્યૂઝ ધીસ ઇઝ. કેટલા સારા ન્યૂઝ છે. તો આની અંદર સરપ્રાઇઝ લાગે છે, બરોબર. તો અહીંયા શું લખશું આપણે? ધ મેન એક્સક્લેમ્ડ. જો તમે સરપ્રાઇઝ પણ લખી શકો છો અને આનંદ પણ લખી શકો છો, બરાબર. આ છે કે ભાઈ કેટલા સારા ન્યૂઝ છે, કેટલા સારા સમાચાર છે. તો તમે એ આનંદથી પણ વ્યક્ત કરે છે અને સરપ્રાઇઝ પણ કરે છે, બરાબર. તો અહીંયા તમે લખી શકો સરપ્રાઇઝ અથવા તો જોય. સરપ્રાઇઝ ટુ હિઝ સન. એટલે માણસે આમ નવાઈ સાથે એના છોકરાને કહ્યું ધેટ. હવે વોટ શબ્દ છે નીકળી જાય અને આનું વાક્ય વિધાન બનાવવાનું છે, બરાબર. ગુડ ન્યૂઝ ધીસ ઇઝ છે તો ધીસ ઇઝ અ ગુડ ન્યૂઝ એવી રીતે થશે. તો આ ધીસ પહેલાં લેવાનું છે. ધીસનું અહીંયા થશે ધેટ. જો બે ધેટ છે સાથે આવી શકે. આ ધેટ જે છે એ સંયોજક તરીકેનું ધેટ છે અને આ ધેટ જે છે આ ધીસનું આપણે ધેટ કર્યું છે. તો ધીસનું ધેટ થશે, ઇઝનું થશે વોઝ. એટલે ધીસ ઇઝ એટલે કે થશે ધેટ વોઝ અ ગુડ ન્યૂઝ. છેલ્લે આવશે પૂર્ણ વિરામ. ઉદ્ગાર ચિહ્ન છે નીકળી ગયું. હવે ત્યાર પછી જોઈએ ધ મધર સેડ ટુ હર. મમ્મીએ છે તેણીને કહ્યું કે હાઉ બ્યુટીફુલ શી લુક્સ, કે તેણી કેટલી સુંદર દેખાય છે. તો બોલે છે કોણ પેલા અહીંયા? ધ મધર. હવે જો હાઉ બ્યુટીફુલ શી લુક્સ, બ્યુટીફુલ આપેલો છે શબ્દ એટલે વખાણ કરે છે કે તેણી કેટલી સુંદર દેખાય છે. તો વખાણ કરેલું છે તો અહીં લખશું એક્સક્લેમ્ડ વિથ એડમાયર ટુ હર. સંયોજક તરીકે લેશું આપણે ધેટ. હવે જો આ વાક્ય હાવ શબ્દ છે નીકળી જશે. બ્યુટીફુલ શી લુક્સ જે છે તમારે લખવાનું. વિધાન વાક્ય બનાવવું પડશે તો વિધાન વાક્ય થશે શી લુક્સ બ્યુટીફુલ. તો પહેલાં શી જે છે એ લેવાનું છે. તો શી જે છે એ પ્રથમ પુરુષની અંદર પ્રથમ કોષ્ટકની અંદર ત્રીજા પુરુષમાં આવે છે, એમાં કોઈ ફેરફાર નહીં થાય. શી પછી આ લુક જે છે મૂળ ક્રિયાપદ છે. તો બીજા કોષ્ટકમાં તમે જોશો ને તો લુકનું મૂળ ક્રિયાપદ હોય તો એનું થશે લુકડ. શી લુકડ અ વેરી બ્યુટીફુલ.
આ રીતે વિધાન વાક્ય છે એ બની શકે કે મધર એક્સલેમ્ડ વિથ એડમાયર ટુ હર, એટલે મમ્મીએ જે છે વખાણ સાથે તેણીને કીધું કે તેણી કેટલી સુંદર દેખાતી. બરાબર, તો શી લુકડ અ વેરી બ્યુટીફુલ. ત્યાર પછી આગળ જોઈએ, ધ બોય સેડ ટુ મી, છોકરાએ મને કીધું કે વાવ આઈ હેવ વન ધ પ્રાઇઝ, કે હું ઇનામ અથવા તો હું ગેમ છે જીતી ગયો, ઇનામ જીતી ગયો. તો અહીંયા આનંદનો ભાવ છે. બરાબર, તો તમે પહેલાં બોલનાર લખશું. ધ બોય સેડ ટુ ને આપણે લખશું એક્સલેમ્ડ. એક્સલેમ્ડ વિથ જોય ટુ મી, સંયોજક તરીકે આવશે ધેટ. હવે અહીંયા વાવ શબ્દ છે એ નીકળી જશે, કારણ કે આ તો ઉદ્ગાર વ્યક્ત કરતા શબ્દો છે એ બધા નીકળી જશે. અહીંથી ડાયરેક્ટ વાક્ય વિધાન જ છે તો વિધાન જ લખવું પડશે. તો આઈનું છે બોલના પ્રમાણે ફેરફાર થાય છે. છોકરો બોલે છે એટલે આવશે હી. આ હેવ એઝ જે છે બીજા કોષ્ટકમાં જોશો તો હેવ હેઝનું થશે હેડ વન ધ પ્રાઇઝ. આ રીતે ઉદ્ગાર વાક્યનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર થાય છે. કલ્પેશ સેડ ટુ હિઝ ફ્રેન્ડ, કલ્પેશે તેના ફ્રેન્ડને કીધું કે હાઉ હેપી આઈ એમ એટ યોર હાઉસ, કે હું તારા ઘરે કેટલો ખુશ છું. તો અહીંયા પણ આનંદનો ભાવ બતાવે છે. તો પહેલાં આપણે લખશું કલ્પેશ exclaimed with joy to, સાંભળનાર હવે, to his friend, સંયોજક તરીકે આવશે that. એમ કે છે કલ્પેશ exclaimed with joy to his friend that. હવે હાવ શબ્દ છે નીકળી જશે. હવે વાક્યને વિધાન બનાવવાનું છે કે હેપી આઈ એમ એટ યોર હાઉસ છે તો આઈ એમ હેપી એટ યોર હાઉસ. આ રીતે વાક્ય વિધાન બનાવી શકાય. તો પહેલાં આપણે લખવાનું છે આઈ લેશું. બરાબર, વાક્ય તો આઈનું બોલના પ્રમાણે કલ્પેશ બોલે છે એટલે આવશે હી. એમનું આપણે બીજા કોષ્ટક પ્રમાણે લખશું વોઝ. હી વોઝ હેપી અથવા તો વેરી હેપી લખી શકો. હેપી એટ, આ યોર જે છે એનું સાંભળના પ્રમાણે સાંભળે છે એનો ફ્રેન્ડ એટલે થશે હીઝ હાઉસ. ઉદ્ગાર ચિહ્ન છે એ નીકળી જશે. અહીંયા આવશે પૂર્ણ વિરામ, કારણ કે હવે આ વાક્ય છે ઉદ્ગાર વાક્ય રહ્યું નથી. કલ્પેશ એક્સલેમ્ડ વિથ જોય ટુ હિઝ ફ્રેન્ડ, એટલે કલ્પેશે જે છે આનંદ સાથે એના ફ્રેન્ડને કીધું કે તે કેટલો તેના ઘરે ખુશ છે. તો હી વોઝ હેપી એટ હિઝ હાઉસ. આગળ વાક્ય લઈ કે રચના સેડ ટુ કિરણ, રચના છે કિરણને કહે છે કે વોટ અ બ્યુટીફુલ ડ્રેસ યુ હેવ બોટ ટુડે, કે આજે તે ડ્રેસ ખરીદ્યો કેટલો સુંદર છે. તો અહીંયા પણ બ્યુટીફુલ શબ્દ આવેલો વખાણ કરે છે. તો પહેલાં આપણે લખશું રચના બોલનાર exclaimed with admire to કિરણ, સાંભળનાર છે અહીંયા કિરણ, સંયોજક તરીકે આવશે that. હવે વોટ શબ્દ છે એ નીકળી જશે. અ બ્યુટીફુલ ડ્રેસ યુ હેવ બોટ ટુડે. બરાબર, આ રીતે છે. તેનું વિધાન વાક્ય બનાવશું. શું બનશું? યુ હેવ બોટ અ બ્યુટીફુલ ડ્રેસ ટુડે. તો યુનું કોના તરફથી થાય? સાંભળના પ્રમાણે. સાંભળે છે કિરણ એટલે લખવું પડશે શી. હેવનું બીજા કોષ્ટક પ્રમાણે થશે હેડ. શી હેડ બોટ a very beautiful dress. હવે ટુડે નું થશે ત્રીજા કોષ્ટક પ્રમાણે થશે that day. ત્રીજા કોષ્ટક પ્રમાણે તમારે લખવું પડશે that day. હવે જોઈએ આપણે છેલ્લું વાક્ય. રૂપા સેડ ટુ કૃપા, રૂપા જે છે કૃપાને કહે છે ઓ નો વી હેવ મિસ્ડ ધ બસ, કે આપણે બસ ચૂકી ગયા. તો અહીંયા કેવો ભાવાર છે? દુઃખનો ભાવાર છે. તો એ રૂપા exclaimed with said to કૃપા. અહીંયા છે આ રીતે લખી શકાય કે રૂપા exclaimed with said એટલે દુઃખ સાથે કહે છે. તો સોરો તમે લખી શકો. ટુ કૃપાને સંયોજક તરીકે આવશે that. હવે આ વાક્ય છે ઓ નો એવા ઉદ્ગાર વ્યક્ત કરતા શબ્દ છે નીકળી જશે. વાક્યને
ડાયરેક્ટ જોડવામાં આવશે. વી જે છે એનું બોલના પ્રમાણે ફેરફાર થાય છે. બોલે છે રૂપા, રૂપા એટલે થશે શી, તો વી બહુવચન છે તો શીનું પણ બહુવચન કરવું પડશે. શીનું બહુવચન થશે ધે. હેવનું બીજા કોષ્ટક પ્રમાણે થશે હેડ. પછી આવશે મિસ્ડ ધ બસ. એટલે રૂપા એક્સલેમ્ડ વિથ સેડ ટુ કૃપા ધેટ ધે હેડ મિસ્ડ ધ બસ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ઉદ્ગાર વાક્ય જે છે એનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં બદલાવી શકાય છે. તો આ વિડીયોની અંદર આપણે 2 પ્રકારના વાક્યો છે શીખ્યા છીએ ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં. પહેલાં જે છે આજ્ઞાર્થ વાક્યો શીખ્યા ને ત્યાર પછી ઉદ્ગાર વાક્યો શીખ્યા છીએ. તો ફરી વખત થોડુંક રિમાઇન્ડર આપી દઉં છું કે આજ્ઞાર્થ વાક્ય જે આની પહેલાં શીખ્યા તે એના રિપોર્ટિંગ વર્ક તરીકે જેવો વાક્યનો ભાવાર્થ છે એ પ્રમાણે રિક્વેસ્ટેડ, ઓર્ડર, એડવાઇઝ, કમાન્ડેડ, થ્રીટેનેડ આવા શબ્દો જે છે આવી શકે છે. અને સંયોજક તરીકે જો વાક્ય હકાર હોય તો ટુ લેવાનું છે અને વાક્ય નકાર હોય તો નોટ ટુ લેવાનું છે. બરાબર. ત્યાર પછી આપણે શીખ્યા છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ. એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે થશે ઉદ્ગાર વાક્ય, જે આપણે લાસ્ટ શીખ્યા. તો આ ઉદ્ગાર વાક્યો જે છે ને એની અંદર વાક્યના ભાવાર્થ પ્રમાણે તમારે રિપોર્ટિંગ વર્બ લેવાનું છે. એક્સલેમ્ડ વિથ એડમાયર, વખાણ કર્યા કોઈ વાક્યની અંદર બ્યુટીફુલ ને એવું હોય અને ઉદ્ગાર ચિહ્ન આપેલું હોય તો તમારે રિપોર્ટિંગ વર્બ તરીકે એક્સલેમ્ડ વિથ એડમાયર લખી શકાય. એક્સલેમ્ડ વિથ સેડ, દુઃખ, આવી રીતે પણ કહી શકાય છે. એક્સલેમ્ડ વિથ જોય, એંગર, સરપ્રાઇઝ, પીટી, ફિયર, રિગ્રેટ, આ બધા રિપોર્ટિંગ વર્બ છે. જેવો વાક્યનો ભાવાર્થ હોય એ રીતે તમારે રિપોર્ટિંગ વર્બ છે એ લેવાનું છે. અને સંયોજક તરીકે ધેટ મૂકવાનું છે. અને વાક્યને છે ને વિધાન બનાવવાનું છે. એટલે વાક્યની અંદર માનો કે વોટ આપેલું હોય, હાવ શબ્દ આપેલો હોય, ઓ નો, વાવ, આવા બધા જે શબ્દ છે ને એને ઇનડાયરેક્ટ સ્પીચમાં નથી લખવાના, કે જવાબ પેપરમાં નથી લખવાના, એ બધા કાઢવાના છે. બધા શબ્દો છે એ નીકળી જશે, ઉદ્ગાર ચિહ્ન પણ નીકળી જશે અને વાક્યને વિધાન બનાવવાનું છે. વિધાન વાક્ય એટલે સાદું વાક્ય જેને કહી શકાય ને, કર્તા, ક્રિયાપદ, કર્મ જે છે એવી રીતે સાદું વાક્ય છે બનાવવાનું, જેમાં આપણા આગળ પ્રશ્નાર્થ વાક્યમાં બનાવતા હતા તે. બરાબર. કે ઉદ્ગાર વાક્ય જે છે એનું તમારે નોર્મલી સાદું વાક્ય બનાવવાનું. તો આપણે અત્યાર સુધીના 4 વાક્યો જે છે શીખ્યા છીએ. હવે પછીના પીરિયડની અંદર, હવે પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે પેરેગ્રાફ કઈ રીતે, ડાયરેક્ટ સ્પીચનો પેરેગ્રાફ હોય તો ઇનડાયરેક્ટમાં કઈ રીતે ફેરવી શકાય એની કેટલીક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે હિન્ટ જે છે એના વિશે આપણે ડિસ્કસ કરશું. અને ત્યાર પછી આપણે પેરેગ્રાફ છે એ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કઈ રીતે ફેરવી શકાય એ જોયું. બરાબર. તો આ વિદ્યાર્થી મિત્રો જેટલું એ ચલાવેલું છે બધું ફેરબુકની અંદર લખી લેજો. એની અંદરથી પાકું કરવા માટે બહુ સરળતા રહેશે અને પરીક્ષાઓની અંદર કામ આવશે. એટલે આ જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે છે એ તો 10, 11, 12 કોલેજ બધાની અંદર આ ટોપિક જે છે એ આવે જ છે. તો એક વખત વ્યવસ્થિત સમજી લેશો તો તમારા માટે બહુ સરળ રહેશે. થેન્ક યુ. ગુડ બાય. ટેક કેર ઓફ યોર સેલ્ફ.